નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 13 દૂષિત પાણીની વાર્તાના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સૌથી પોથીનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો નીચેનામાંથી કયો દૂષિત પ્રાણી છે? તો લોન્ડ્રીમાંથી કપડાં ધોવાની સામૂહિક જગ્યા જે છે તેમાંથી બહાર આવતું જે પાણી છે તે દૂષિત પાણી છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નીપજ નીચેનામાંથી કઈ છે? તો બાયોગેસ છે. ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે? તો આપેલા તમામ, એટલે કે માખી, મચ્છર અને રોગકારક સજીવો. તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણોનો ઉપયોગ કરશો? તો ક્લોરીન. પ્રશ્ન નંબર 5. તમારા શિક્ષક ગટરની અશુદ્ધિઓની સમાજ અંગેની ચર્ચામાં ફોસ્ફેટની અસરોની વાત જે છે તે કરે છે, તો તે કયા પ્રકારની અશુદ્ધિઓ છે? તો અકાર્બનિક. પ્રશ્ન નંબર મિત્રો 6. પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો જે છે તે કયા છે? તો આવશે રેતી, ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા. નંબર 7. નીચેનામાંથી કયા ગંદા પાણીનો સ્ત્રોત છે? તો ગટરો. કઈ જોડ સાચી નથી? તો મિત્રો આવશે સોલ્મેનેલા ટાઇફી વાયરસ જે છે તે નહીં આવે, બાકીની 3 જોડો સાચી છે. વિશ્વ જળ દિન એ 22 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. સુએજની અંદર રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રાવ્યને પ્રદૂષકો કહે છે. ક્રિયાશીલ કાદવ 30% ભાગ પાણી સિવાયનો હોય છે. પાણીથી ફેલાતા રોગો માટે ભૂગર્ભીય જળ સામાન્ય માર્ગ છે. પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરીન અથવા તો ઓઝોન જે છે તે રસાયણ વપરાય છે. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે? તો પ્રદૂષિત પાણીમાંથી સ્કીપર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને વરખી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે. કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી શું મળે છે? તો કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી બાયોગેસ મળે છે. પ્રશ્ન નંબર મિત્રો 16. તમારા ગામમાં કે શહેરમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે, તો તેનું સામાન્ય કારણ શું હોઈ શકે? તેને દૂર કરવા માટે તમે શું કરશો? તો અમારા ગામમાં, શહેરમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે, તો જેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે, જેને દૂર કરવા માટે ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં છોડવાનું બંધ કરવું જોઈએ. સુએજમાં કેટલાક પોષક તત્વોના ઘટકો પણ હોય છે, તો તેના નામ લખો. તો તેમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ 2 પોષક તત્વોના ઘટકો જે છે તે જોવા મળે છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર અજારક બેક્ટેરિયાની ભૂમિકા જે છે તે ભૂમિકા જણાવો. તો અજારક બેક્ટેરિયા પાણીમાં રહેલા કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે. સુએજમાં કોનો સમાવેશ થાય છે? તો સુએજની અંદર મિત્રો આવશે ધરી, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલય અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી તથા વર્ષા ઋતુમાં શેરીમાંથી વહી જતા પાણીનો સમાવેશ થશે. રૂચા ડોલમાં કપડાં ધોવે છે અને તે વધેલું પાણી ગાયને પીવડાવે છે. શું તેણે આવું કરવું જોઈએ? શા માટે? તો ના મિત્રો, રૂચાએ આવું ન કરવું જોઈએ, કેમ કે ડોલમાં અથવા એ જે કપડાં પૂરેલા છે તેથી તે પાણી ખરાબ થઈ ગયેલું છે. જો તે પાણી ગાયને પીવડાવશે તો ગાય બીમાર પડશે અને રૂચાએ આવું ન કરવું જોઈએ. ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ, કારણ આપો. તો ખાદ્ય તેલ અને ચરબી ગટરમાં મિત્રો ન ખાલી કરવા જોઈએ, કારણ કે તેલ અને ચરબીના કચરા પેટીમાં, એટલે કે કચરા પેટીની અંદર અહીં ચ કરી દેજો, કચરા પેટીની અંદર નાખવા જોઈએ. રંગકો જંતુનાશક દવાઓ, મોટર ઓઇલ, રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે, તેથી તેમને સીધા ગટરની અંદર ન નાખવા જોઈએ. મિત્રો, પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા હોય તેવા પદાર્થોના નામ લખો. તો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા પદાર્થો રંગકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો વગેરે હોય છે. પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા ઉપર કાપડું રાખી પાણી ભરે છે, તો તે કઈ પ્રક્રિયા કરે છે અને શા માટે?
તો આ ગાળણની પ્રક્રિયા છે, કારણ કે પાણીમાં રહેલી અશુદ્ધિઓ કાપડમાંથી આરપાર થઈ શકતી નથી. આથી પીવાના માટલાની અંદર પાણી ભરતી વખતે શ્રુતિ માટલામાં મોઢા ઉપર કપડું રાખે છે. ખુલ્લી ગટર વ્યવસ્થા માનવના સ્વાસ્થ્ય માટે કઈ રીતે નુકસાનકારક હોઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, ખુલ્લી ગટરની અંદર સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા પેદા થાય છે. તે અહીં માનવ છે મિત્રો પોની જગ્યાએ, માનવ જીવન માટે ખૂબ હાનિકારક હોય છે. તે માનવીને રોગ ફેલાવે છે અને મનુષ્ય બીમાર થાય છે. તેથી ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થોને દૂર કરી શકાય? તો યાંત્રિક ફિલ્ટરની અંદર ઊભા સળિયા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચીથરા, હાથ રૂમાલ જેવી વસ્તુઓ અથવા તો કચરાને દૂર કરવામાં આવે છે. સુએજના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો. તો જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવી રહી છે. સ્વચ્છતામાં વધારો કરવા માટે સ્થળ ઉપર ઓન સાઇટ નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે માળ ટાંકા, રાસાયણિક શૌચાલય અને ખાતર માટેના ખાડાઓ એટલે કે ઉકરડાઓ વગેરે. કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ માટે મિત્રો ઓન-સાઇટ માનવ મળ નિકાલ ટેકનોલોજીનું પ્રદાન કરે છે અને આવા શૌચાલયને સફાઈની જરૂરિયાત રહેતી નથી. શૌચાલયમાંથી મળ સીધો ઢંકાયેલી પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટની અંદર જાય છે. પ્રશ્ન નંબર મિત્રો 27. એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું કરી શકો છો તેની નોંધ કરો. તો ઉદ્યોગોમાં વપરાતા પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જ નિકાલ કરવો જોઈએ. ઢોર ઢાંકર, વાસણો કે કપડાં નદી, નાળા કે તળાવમાં ધોવા જોઈએ નહીં. ઘર વપરાશમાં વપરાતું પાણી ફરી વાપરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો સંપૂર્ણ આપણે સુએજ એ શું છે તેના વિશેનો અભ્યાસ કર્યો. મિત્રો, સુએજ એટલે કે નકામું પાણી એ ઘરો, ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર અને અન્ય માનવીય ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે, જેને મિત્રો સુએજ એટલે કે ગંદુ પાણી કહે છે, જે પાણી અને ભૂમિને પ્રદૂષણ કરે છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા એ નકામા પાણીમાંથી પ્રદૂષકો એ સ્તર સુધી ઓછા કરી શકાય છે, જેથી કરીને કુદરત ફરીથી તે પાણી જે છે તેને ઉપયોગમાં મિત્રો લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણું પૂર્ણ થાય છે. આપણી ચેનલની અંદર તમામ ધોરણ 12 સુધીના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સોલ્યુશન સાથેના સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી તમામ મિત્રો મૂકેલા છે. તો જ્યારે પણ તમારે આવી જરૂરિયાત ઊભી થાય તો આપણી ચેનલની મુલાકાત લઈ શકો છો અને તમારા જે મિત્રો તમારી સાથે અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોને મિત્રો ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર જો કોઈ મિસ્ટેક હોય તો પણ તમે અમારું ધ્યાન જે છે તે દોરી શકો છો, જેનાથી કરીને આગળના વિડીયોની અંદર સુધારો જે છે તે લાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તમારને અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ તે પણ તમે કોમેન્ટની અંદર જવાબ આપવાનું ચૂકશો નહીં.